વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પક્ષમાં કસા અને તારા કેન્દ્ર વિશે જોયું. આજે આપણે એક નવી અંગિકા જે છે કોષ કેન્દ્ર ન્યુક્લિયસ વિશે જોવાનું છે. પરમ વિશે ન્યુક્લિયસ. આપણે આ બધું જે છે સુકોષ કેન્દ્રીય અંગિકાઓ વિશે અત્યારે ચાલી રહ્યું છે, બરાબર. તો એની અંદર જે આદિકોષ કેન્દ્રી જે છે એની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર ગેરહાજર હોય છે, ત્યારે જે પણ સુકોષ કેન્દ્રી સજીવો છે એની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર શું હોય? હાજર. સુવિકસિત કોષ કેન્દ્ર એ હાજર. કોની અંદર? સુકોષ કેન્દ્રી. સૌથી પહેલા જે કોષ કેન્દ્ર જે છે એની શોધ 1831 ની અંદર રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કરી હતી, બરાબર. 1831 ની અંદર. અને બીજું કે કોષ કેન્દ્રની અંદર એકદમ ઘટ્ટ અભિરંજિત રચના જે છે, જે બેઝિક ડાય જે છે અભિરંજક અભિરંજિત થાય છે, જેને રંગસૂત્ર દ્રવ્ય કહેવાય છે, એની શોધ ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે કરી. એની શોધ કોણે કરી? તો કોષ કેન્દ્રની અંદર એકદમ ઘટ જે બેઝિક અભિરંજક થી જે એક અભિરંજિત રચના છે જેને આપણે કહીએ રંગસૂત્ર દ્રવ્ય, એની શોધ રંગસૂત્ર દ્રવ્ય કો અથવા ક્રોમેટીન કો બંને એક જ, એની શોધ ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે કરી. કયા વૈજ્ઞાનિકે કરેલી? ફ્લેમિંગ. હવે નોર્મલી કે મોટે ભાગે કોષ કેન્દ્ર ક્યાં હોય? બરાબર. તો જે પણ કોષ હોય મોટે ભાગે કોષ જે છે એના સેન્ટરમાં હોય છે, પણ અમુક કિસ્સાઓમાં કોષ જે છે સેન્ટરમાં હોતો નથી. મોટા ભાગના પ્રાણી કોષો છે એમાં કોષ કેન્દ્ર સેન્ટરમાં હોય, જ્યારે વનસ્પતિ કોષમાં થોડું કોષ કેન્દ્ર પટલની નજીક હોય. કારણ કે એમાં એવું હોય કે જે પેલી રસધાની હોય એ મોટા ભાગનો વિસ્તાર રોકી લે, એટલે કોષ કેન્દ્ર થોડું કેવું જઈ જાય, સાઈડમાં જતું રહે, બરાબર. એટલે અમુક એવું પણ છે. પછી જેમ કે અમુક એવા કોષો હોય જેમ કે સ્તંભાકાર કોષો છે, બરાબર. સ્તંભ આકારના હોય આ રીતે. તેમાં કોષ કેન્દ્ર જે છે એકદમ તળિયો. કોષ કેન્દ્ર ક્યાં હોય? એકદમ તળિયાના ભાગમાં, બરાબર. તો એવું હંમેશા જરૂરી હોતું નથી કે કોષ કેન્દ્ર જે છે એ કોષના સેન્ટરમાં જ હોય છે. હવે નોર્મલી મોટે ભાગે બધા જ સુકોષ કેન્દ્રી સજીવો છે એની અંદર કોષ કેન્દ્ર હાજર હોય, બરાબર. પણ અમુક કોષો એવા છે જેમાં કોષ કેન્દ્ર હાજર નથી. જેમ કે આપણો જે મનુષ્ય છે એનો આરબીસી, આપણા રક્ત કણો છે એમાં કોષ કેન્દ્ર હોતા નથી. ઓકે. એના સિવાય આપણા જે ત્રાક કણો છે, પ્લેટલેટ કહેવાય, એની અંદર શું હોય? કોષ કેન્દ્ર ગેરહાજર હોય, કોષ કેન્દ્ર હોતું જ નથી. ઓકે. પછી જેમ કે વનસ્પતિઓમાં જે ચાલની નલિકા હોય, ચાલની નલિકા સીવ ટ્યુબ કહેવાય, એની અંદર પણ આ રીવા શું હોય? ગેરહાજર હોય. એટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવી. આરબીસી છે, ત્રાક કણો છે. બીજું કે નોર્મલી એક કોષ હોય એની અંદર એક જ કોષ કેન્દ્ર હોય, પણ ઘણીવાર એક કોષની અંદર એક કરતા વધારે બે પણ હોય તો દ્વિકોષ કેન્દ્રી પણ કહેવાય. બે કરતા વધારે હોય તો એને બહુકોષ કેન્દ્રી પણ કહેવાય, બરાબર. અમુકની અંદર કેવી પરિસ્થિતિ હોય? દ્વિકોષ કેન્દ્રી પરિસ્થિતિ, બરાબર. એટલે કે એક જ કોષની અંદર બે કોષ કેન્દ્રો જોવા મળે. જેમ કે પેરામીશિયમ, એની અંદર દ્વિકોષ કેન્દ્રી, બરાબર. એના સિવાય પેરામીશિયમ શું છે? પ્રજીવ છે. શું છે? પ્રજીવ. એના સિવાય વોર્ટિસેલા, આ પણ પ્રજીવ છે. એની અંદર અમુકની અંદર બહુકોષ કેન્દ્રી,
એટલે કે એક જ કોષની અંદર ઘણા બધા કોષ કેન્દ્રો જોવા મળે. અમુકની અંદર એવી પરિસ્થિતિ પણ જોવા મળે છે, બરાબર? જેમ કે ઓપેલિના, આ પણ પ્રજીવ છે. આ શું છે? આ વોર્ટિસેરા પણ શું છે? પ્રજીવ છે, બરાબર? ઓકે. પ્રોટિસ્ટા સમુદાયની અંદર આવે. એના સિવાય રાઇઝોપસ, આ ફૂગ છે. આ શું છે? ફૂગ. ઓકે. પછી વાઉકેરિયા, આ રહ્યા સૂત્રકૃમિ છે. શું છે? સૂત્રકૃમિ, બરાબર? એને વાઉકેરિયા કહેવાય. એ રીતે એની અંદર પણ. પછી જે મનુષ્યના કંકાલ સ્નાયુ, બરાબર, જે આપણે એને રેખીય સ્નાયુ પણ કહેવાય, બરાબર? એની અંદર પણ એક કરતા વધારે કોષ કેન્દ્રો જોવા મળે છે. ઓકે. બહુ કોષ કેન્દ્રી હોય. કેવા હોય? દ્વિકોષ કેન્દ્રી હોય પણ બે કરતા વધારે, એને કહેવાય બહુ કોષ કેન્દ્રી. ઓકે. હવે નોર્મલ કોષ કેન્દ્ર છે એ કેવું દેખાય? હવે કોષ કેન્દ્ર જે છે એ બે પટલથી આવરિત છે. કેટલા પટલથી? આપણે અંદર ઘણી એવી અંગિકાઓ જે છે બે પટલથી આવરિત છે. જેમ કે કણાભસૂત્ર બે પટલથી આવરિત છે. એના સિવાય જેમ કે હરિતકણ છે એ પણ બે પટલથી આવરિત છે. ઓકે. અને કોષ કેન્દ્ર છે એ પણ એની આજુબાજુ બે પટલનું આવરણ ધરાવે છે. ઓકે. કે જે કોષ રસ ને એનાથી શું કરે છે? અલગ કરે છે. ઓકે. હા, નોર્મલી એ અલગ અલગ આકારમાં હોય પણ આપણે અહીંયા ગોળાકાર આકાર દર્શાવીએ, સ્ફેરિકલ શેપ, બરાબર? અને આકારમાં પણ વિવિધતા હોય, બરાબર? જેમ કે અમુકની અંદર ખંડોયુક્ત હોય. કેવું હોય? ખંડોયુક્ત, બરાબર? જેમ કે આપણા અમુક WBC હોય, શ્વેત કણો, બરાબર? ન્યુટ્રોફિલ છે, તટસ્થ કણો. એમાં કોષ કેન્દ્ર કેવી રીતના? આ રીતના ખંડોયુક્ત હોય. કેવું હોય? બરાબર? લોબ્યુલ કહેવાય. શું કહેવાય? લોબ્યુલ, બરાબર? તો અમુક આપણા શ્વેત કણો જે છે એની અંદર જે કોષ કેન્દ્ર જે છે એનો આકાર અલગ પટ્ટી આકારનો હોય, સ્ટ્રીપ શેપ જે દોરી જેવો હોય, આવી રીતના ખંડોયુક્ત હોય, લોબ્યુલ હોય, ગોળાકાર પણ હોય. એટલે આકારમાં પણ એની વેરાયટી જોવા મળે છે. પણ નોર્મલ આપણે ધારો કે તો આપણે એને બે પટલ દર્શાવી દઈએ, બરાબર? ધારો કે એક પટલ છે, આ રહ્યું બીજું પટલ. હવે આમાં ખાસ કે આ રહ્યું બાહ્ય પટલ, આ રહ્યું અંત પટલ. વચ્ચે જે એનું જગ્યા છે, સ્પેસ છે, એને કહેવાય પરિકોષ કેન્દ્રીય અવકાશ. પરિકોષ કેન્દ્રીય અવકાશ તરીકે ઓળખવામાં આવશે. હવે આ જે પટલ જે છે સળંગ નથી હોતા, વચ્ચે વચ્ચે છિદ્રો જોવા મળે, જેને કોષ કેન્દ્ર છિદ્રો કહેવાય. શું કહેવાય? કોષ કેન્દ્ર છિદ્ર. હવે જે જગ્યાએ છિદ્રો હોય એટલે ત્યાં શું થઈ જાય? આ રીતના બંને પટલ જોડાઈ જાય. બંને પટલ એકબીજા સાથે શું થઈ જાય? જોડાઈ જાય. આ વચ્ચે છિદ્રો બની જાય. શું બની જાય? આ રીતે બંને પટલ પાછા અલગ ના પડે. જ્યાં છિદ્રો હોય, ધારો કે અહીંયા કોષ કેન્દ્ર છિદ્ર છે, અહીંયા બંને પટલ શું થઈ જાય? બસ. હવે છિદ્રો જે છે એની સંખ્યામાં પણ વિવિધતા હોઈ શકે છે. કોષ જે છે ચયાપચયિક રીતે સક્રિય હોય તો વધારે ટ્રાન્સપોર્ટ કરવાનું હોય તો એમાં કોષ કેન્દ્ર છિદ્રો વધારે જોવા મળે. આ છે કોષ કેન્દ્ર છિદ્ર. ખ્યાલ આવે છે? એટલે બંને સરળ ના હોય, અમુક જગ્યાએ જે સ્પેસ જોવા મળે. સ્પેસ એટલે આમાં ખાલી આમ છિદ્ર ડાયરેક્ટ ના હોય, બરાબર? જે છિદ્ર હોય નોર્મલી ઓક્ટાગોનલ શેપમાં હોય. કેવો હોય? એટલે કે અહીંયા આ રીતના આખું સ્ટ્રક્ચર બને. ઓક્ટાગોનલ એટલે કે ભાઈ 1 2 3 4 5 6 7
બરાબર, આમ ઓક્ટાગોનલ શેપ કહેવાય. શું કહેવાય? ઓક્ટાગોનલ. અહીંયા આખું રિંગ લાઈક સ્ટ્રક્ચર હોય, બરાબર. અને આ જે રિંગ લાઈક સ્ટ્રક્ચર હોય એમાં આખું એક લ્યુમન બને. શું બને? અવકાશ બને. હવે જે પરિકોષ કેન્દ્રીય અવકાશ જે છે, બરાબર, બે પટલ વચ્ચેનો અવકાશ, એની જે જગ્યા જે છે કેટલો હોય? 10 થી 55 માઇક્રોમીટર. આ જે બંને વચ્ચેની જે જગ્યા છે એ કેટલી હોય? 10 થી 55 માઇક્રોમીટર. હવે બીજું કે જે કોષ કેન્દ્ર પટલ જે છે એ બહારની બાજુએ અંતઃકોષરસ જાળ સાથે સંકળાયેલું હોય. કોની સાથે સંકળાયેલું હોય? એટલે અહીંયાથી ધારો કે બહારની બાજુથી અહીંયા શું ચાલુ થાય? અંતઃકોષરસ જાળ ચાલુ. શું થાય? અંતઃકોષરસ જાળ. અંતઃકોષરસ જાળ હોય એની સાથે સંકળાયેલું આને કહેવાય એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હવે નોર્મલી આની અંદર બધા રિબોઝોમ બનતા, બરાબર. તો એ રિબોઝોમ બહાર નીકળે એટલે સ્વાભાવિક છે કે એ અંતઃકોષરસ જાળની સપાટી ઉપર એ ચોંટે છે. એટલે નોર્મલી જે કોષ કેન્દ્ર પટલ છે, એમાં બાહ્ય કોષ કેન્દ્ર પટલ છે એની સપાટી ઉપર પણ રિબોઝોમ જોવા મળે. હવે જે છિદ્રની વાત કરી, છિદ્ર જે છે મોટે ભાગે અમુક પ્રકારના અણુઓ જે છે એનું વહન કરાવે. તો કોષ કેન્દ્ર છિદ્ર જે છે એની મદદથી ખાસ કરીને આરએનએ એટલે જે એમઆરએનએ હોય, આરઆરએનએ હોય, ટીઆરએનએ હોય, એ બધાનું ટ્રાન્સપોર્ટેશન આના દ્વારા થાય. કોષ કેન્દ્ર છિદ્ર. ઓકે. અમુક પ્રકારના પ્રોટીન હોય, બરાબર. તો એવું મટીરિયલ જે કોષ રસ છે એમાંથી બહારથી અંદર આવવાનું હોય, અંદરથી બહાર જવાનું હોય, એ બધું જ એ અહીંયા થશે. આ છિદ્રો મારફત થશે. કોના દ્વારા થશે? અને છિદ્રો મારફતે જે પણ બધું મટીરિયલ જાય છે એ હંમેશા મોટે ભાગે અહીંયા એક ઉત્સેચક હોય, એટીપીએસ ઉત્સેચક હોય. કયો ઉત્સેચક હોય? એટીપીએસ. અને આ જે છે ઉર્જાની મદદથી એટીપી નો ઉપયોગ કરી અને બધા અણુઓની અવર જવર કરાવે છે. તેની મદદથી આરએનએ, પ્રોટીન, જે પણ બધા મટીરિયલ હોય જેની અવર જવર થતી હોય કોષ કેન્દ્ર છિદ્રો દ્વારા. કોના દ્વારા? કોષ કેન્દ્ર છિદ્ર. જેમ કે આપણને ખ્યાલ છે કે સુકોષ કંદીમાં ડીએનએ માંથી આરએનએ બનવાની પ્રક્રિયા કોષ કેન્દ્રમાં થાય. પછી એમઆરએનએ જે બને એ કોષ કેન્દ્રમાંથી બહાર નીકળે. તો કોના દ્વારા બહાર નીકળતો હશે? આ છિદ્રો મારફતે. કોની મારફતે? છિદ્રો મારફતે. આટલી વસ્તુ ખ્યાલ. બહારમાં સ્તર જે છે એના ઉપર રિબોઝોમ જોવા મળે. શું જોવા મળે? રિબોઝોમ. અને અહીંયા બહાર અંતઃકોષરસ જાળ, ખાસ કરીને જે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, કણિકામય અંતઃકોષરસ જાળ જોવા મળે. હવે અંદર શું છે? આ અંદરનું જે પણ મટીરિયલ છે, આ અંદર તમને જે દેખાય છે આ બધું છે કોષ કેન્દ્ર રસ. આ અંદર બધું શું છે? કોષ કેન્દ્ર રસ આવેલું છે, બરાબર. ન્યુક્લિયોપ્લાઝમા કહેવાય. શું કહેવાય ને? ન્યુક્લિયોપ્લાઝમા. બરાબર. આ અંદરનું જે છે એને કહેવાય કોષ કેન્દ્ર રસ. ઓકે. હવે અંદર શું હોય? તો એની અંદર એક ઘટ્ટ રચના જોવા મળે, ડેન્સ સ્ટ્રક્ચર, જેને કોષ કેન્દ્રિકા કહેવાય. શું કહેવાય? ઘટ્ટ રચના જોવા મળે એને કહેવાય કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રિકા જે છે એ પટલ વિહીન રચના છે. કેવી રચના છે? પટલ વિહીન. એની આજુબાજુ કોઈ પટલ કે એવું કશું આવેલું નથી. એટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખો. બીજું કે કોષ કેન્દ્રિકા જે છે અહીંયા આરઆરએનએ નું સંશ્લેષણ થાય. કોનું સંશ્લેષણ થાય? આરઆરએનએ નું સંશ્લેષણ અહીંયા સક્રિય રીતે આરએનએ નું સંશ્લેષણ અહીંયા થાય છે. વસ્તુ ખાસ રિબોઝોમલ આરએનએ અહીંયા બને. આપણે 3 ટાઈપના આરએનએ હતા ને, એમાંથી આરઆરએનએ અહીંયા બનશે. ઓકે. રિબોઝોમ અહીંયા બને. રિબોઝોમ જે છે એનું સંશ્લેષણ પણ અહીંયા થાય, બરાબર છે.
એટલે આ એક્ઝામ ઓરિએન્ટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. RRN અહીંયા બને ને પછી અહીંયા છિદ્રોમાંથી બહાર નીકળશે. ઓકે, આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખો. એના સિવાયનું છે કોષ કેન્દ્ર રસ. આપણે જે કહીએ ને કે રંગસૂત્ર હોય, DNA હોય, એ બધું અહીંયા કોષ કેન્દ્ર રસની અંદર. હવે નોર્મલી અહીંયા રંગસૂત્રો દેખાય છે કે રંગસૂત્રિકા, એ કોષ કઈ અવસ્થામાં છે એના ઉપર આધાર રાખે. ધારો કે કોષ જે છે આંતરાવસ્થામાં છે. કઈ અવસ્થામાં છે? આંતરાવસ્થામાં. બરાબર, એટલે કે G1S કે G2 અવસ્થામાં છે. તો અહીંયા આ રીતના તંતુઓ જેવી રચના દેખાય. બરાબર છે. માઇક્રોસ્કોપમાં આ રીતે જો આ ફ્લેમિંગે શોધ કરી. આને કહેવાય રંગસૂત્રિકા. આપણે રંગસૂત્ર દ્રવ્ય કહેવાય. શું કહેવાય? ક્રોમેટિન. રંગસૂત્ર. પણ આ જ કોષ જો કોષ વિભાજનની અવસ્થાઓમાં હોય, બરાબર, જેમ કે પૂર્વ અવસ્થા હોય, મધ્ય અવસ્થા હોય, તો આ જ વસ્તુ જે છે એ રંગસૂત્ર સ્વરૂપે દેખાય. કયા સ્વરૂપે દેખાય? એટલે આનું જેમ જેમ સંકોચન થાય એટલે એ રંગસૂત્ર બનાવે. શું બનાવે? રંગસૂત્ર. આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. તો અહીંયા જે કોષ કેન્દ્ર રસ છે, ન્યુક્લિયોપ્લાઝમ, બરાબર, આની અંદર શું હોય? તો આપણું DNA કોષ કેન્દ્રિકામાં નથી. કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્ર રસમાં છે. તો કોષ કેન્દ્ર રસ જે છે ત્યાં DNA હોય, અહીંયા પછી RNA હોય, બરાબર, અલગ અલગ પ્રકારના પ્રોટીન હોય, બધા ઉત્સેચકો હોય, બરાબર. આપણે કીધું કે DNA સ્વયંજનન કોષ કેન્દ્રમાં થાય અહીંયા. જ્યારે DNA ડબલ થાય એટલે અહીંયા. તો જ્યારે DNA ડબલ થાય એટલે એક ઉત્સેચકની જરૂર પડે ખાસ. ઉત્સેચકો એટલે DNA પોલિમરેઝ, બરાબર. તો આ બધા ઉત્સેચકો અહીંયા હોય. ઓકે, એના સિવાય ઘણા બધા ઉત્સેચકો જરૂર પડે. ટોપોઆઇસોમરેઝ હોય, DNA હેલિકેઝ હોય, બરાબર છે, RNA પોલિમરેઝ હોય. તો બધું જ અહીંયા જે પણ જરૂરી મટીરીયલ છે DNA સ્વયંજનન માટે કે અહીંયા. એના સિવાય DNA માંથી જે mRNA બને, DNA માંથી શું બને? mRNA. નોર્મલ પ્રોસેસ કેવી છે? જે DNA છે એમાંથી પછી મેસેન્જર RNA પણ બને. શું બને? એ પ્રક્રિયાને પ્રત્યાંકન કહેવાય. શું કહેવાય? પ્રત્યાંકન. તો DNA સંશ્લેષણ માટેનું જરૂરી મટીરીયલ બધું અહીંયા હશે. પ્રત્યાંકન પ્રક્રિયા થાય છે, DNA માંથી mRNA જ્યારે બને છે એના માટેનું બધું મટીરીયલ પણ અહીંયા જશે. મટીરીયલ એટલે જે પણ ઉત્સેચકો, બરાબર, બધા આયન્સ જે અમુક ઉત્સેચકની એક્ટિવિટી માટે જરૂરી હોય. આયન્સમાં ખાસ કરીને આની અંદર Mn2+ હોય, મેગ્નેશિયમ છે. આ બધા આયનો જે છે ને આ બધા DNA પોલિમરેઝના એક્ટિવિટી માટે જરૂરી છે. એટલે આ આયન્સ પણ બધા આની અંદર હોય છે. આ રંગસૂત્ર દ્રવ્ય છે. ધારો કે આ જ વસ્તુ કોષના વિવિધ તબક્કામાંથી પસાર થાય છે. ધારો કે મધ્ય અવસ્થામાં આવે. હવે કેટલા રંગસૂત્રો છે કે જે તે સજીવ ઉપર આધાર રાખશે. બરાબર. તો એ વસ્તુ તમારે અહીંયા સુધી ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે કોષ કેન્દ્રિકા જે છે કેવી છે? NOR પણ કહેવાય. અહીંયા શું હોય? NOR. ન્યુક્લિયોલર ઓર્ગેનાઇઝેશન રીજન. ન્યુક્લિયોલર ઓર્ગેનાઇઝેશન રીજન. એનો R તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યાં RNA બને છે. આ બધું રંગસૂત્ર દ્રવ્ય છે. ઓકે, આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની, બરાબર. અને આ બીજું કે અમુકની અંદર એ વસ્તુ શું હોય? ગેરહાજર હોય છે. બીજું કે જે આ કોષ કેન્દ્રિકા શબ્દ જે છે, બરાબર, એની શોધ જે છે ફોન્ટાના નામના વૈજ્ઞાનિકે કરી. કોષ કેન્દ્રની શોધ કોણે કરી? ફોન્ટાના, બરાબર. અને આનો શબ્દ જે છે કોષ કેન્દ્રિકા એ બાઉમેન નામના સાયન્ટિસ્ટ આપ્યું. કોને આપ્યું? બાઉમેન નામના વૈજ્ઞાનિકે આપ્યું, બરાબર.
આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની આ કોષ કેન્દ્રની અંદર.